નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની। એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ। જાણીતી અને લોકપ્રિય એસ લાઈવ વેબ ચેનલ અને સૂર્યકાલ દૈનિકનો વડોદરામાં બ્યુરો ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો। વડોદરાવાસીઓ માટે આનંદના સમાચાર લઈને આવી રહ્યું છે સૂર્યકાલ ગ્રુપ। વડોદરા શહેરના ઇલોરા પાર્ક ખાતે એસ લાઈવ વેબ ચેનલ અને સૂર્યકાલ દૈનિકની બ્યુરો ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે થકી વડોદરાવાસીઓને એસ લાઈવ વેબ ચેનલ અને સૂર્યકાલ દૈનિકના સમાચારો મળી શકશે। વડોદરાની વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ તમામ પ્રકારના એનજીઓએ પોતાના સમાચારો આ બ્યુરો ઓફિસ ખાતે પહોંચતા કરવાના, જે અંગે સુનિલભાઈ પટેલ અને શશિકાંત શર્માનો સંપર્ક કરવાનો રહેશે, જેઓ તમને પૂર્ણ સહયોગ આપશે। આજે વડોદરા ખાતે સૂર્યકાલ સાંજે દૈનિક અને એસ લાઈવ વેબ ચેનલનું ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ ઓફિસના બ્યુરો ચીફ તરીકે સુનિલ પટેલ સર અને શશિકાંત શર્મા રહેશે। આ ન્યૂઝ ચેનલ વતી અમે બંને બધા વડોદરાના બધા નાગરિકોને શુભેચ્છા પાઠવી છીએ અને આશા કરીએ છીએ કે આપને અમે સાચી અને ઉત્તમ ન્યૂઝ પ્રોવાઈડ કરીશું। આજે આપણે જે એસ લાઈવ ન્યૂઝ ચેનલનું ઉદ્ઘાટન અહીંયા વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। આમ તો જોઈએ કે તેની મેઇન ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે, તદુપરાંત જામનગરથી બી આ ન્યૂઝ પ્રગટ થાય છે અને વડોદરામાં ઘણા સમયથી આ ન્યૂઝ પ્રગટ કરવામાં આવે છે। તો શશિકાંત સરે જે રીતે વાત કરી તે રીતે અમારી ટીમની અંદર જીલ પટેલ જે અહીંના આપણા રિપોર્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ફોટોગ્રાફર તરીકે ધવલ વસાવા એ વડોદરા ખાતે અહીંયા કામ કરી રહ્યા છે અને આજે એ લોકો અત્યારે જે લોકોનું જે ટાર્ગેટ છે કે બરોડાની અંદર જે મંદિરો આવેલા છે એ મંદિરો લોકો જાણે કે વડોદરાની અંદર ખૂબ જાણીતા મંદિરો છે જે લોકોને ખબર નથી, એના વિશે એ લોકો ટેલિકાસ્ટ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને હાલમાં એ મંદિરો વિશેનું લોકોને જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે। એસ લાઈવના માધ્યમથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શને લઈ જનાર રિપોર્ટર જીલ પટેલ અને ફોટોગ્રાફર ધવલ વસાવાની નિમણૂક પણ કરેલ છે। તમારા તરફથી આવનાર મોટિવેશનલ સ્ટોરીઝ પણ અમે કવર કરીશું। અમારો સંપૂર્ણ ધ્યેય વડોદરાના પ્રત્યેક નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાનો છે અને ખાતરી છે કે વડોદરાવાસીઓ તેમનો પ્રેમ અને સહકાર ચોક્કસ રીતે અમને આપશે જ। વડોદરા ઓફિસનું સરનામું અને કોન્ટેક્ટ નંબર તમે અમારી સ્ક્રીન પર જોઈ શકો છો। તો આ હતા આજના સમાચાર। જોતા રહો એસ લાઈવ। નમસ્કાર।